વાહ, મહારાણી હજી હુતા છે. આ ઘરના બધા કામ બાકી છે, કોણ કરશે? મમ્મી માથું દુખે છે એટલા માટે. ઘડીકમાં તારા હાથ દુખે, ઘડીકમાં તારા પગ દુખે, ઘડીકમાં માથું દુખે, ઘડીકમાં કેડ દુખે. મને તો ખબર નથી પડતી કે આ મારા છોકરાના લગ્ન જુવાન છોકરી હારે થયા છે કે ડોશી હારે. જ્યારે હોય ત્યારે બાના જ કાઢતી હોય છે. આટલી બીમારી તો મને નથી જેટલી તારામાં છે. આ તારા પપ્પાએ અહીંયા હું નોકર મોકલાસ 10-12 તો ઈ કામ કરશે? હાલ ઊભી થા અને કામ કર. અરે મમ્મી નાસ્તો એ બનાવી નાખ્યો છે ને જમવાનું બનાવી નાખ્યું છે ને મને બહુ માથું દુખતું હતું ને એટલા માટે સૂતી હતી. બસ ખાલી નાસ્તો અને જમવાનું બનાવ્યું એટલે આવી ગયું બધું? આ ઘરની સફાઈ ને કચરા પોતા ને બધું કોણ કરશે? મમ્મી સફાઈ સાંજે કરી નાખીશ, અત્યારે બહુ માથું દુખે છે ને તો આરામ કરી લઉં. મને છે ને ઘર ગંદુ રહે ને એ ગમતું જ નથી. અને તને હું એમ લાગે છે કે આ બધી સફાઈ ને આ વાસણ ને બધું હું કરું? હા કરી નાખું. હા કરી નાખું નહીં, અત્યારે ને અત્યારે ઊભી થા, કચરો વાળ અને આ રસોડું સાફ કર. જ્યારે હોય ત્યારે આટલું બસ ભૂલ જ રહેવું. બે કામ કરીને આ હુતા, બે કામ કરીને આ હુતા, પણ હું એને હુવા દઉં એમ નથી. મનીષા ક્યારની કામ કરે છે, હવે થાકી ગઈ ઘડીક બેહી જા અને એક કામ કર, આપણા બેય માટે ચા બનાવી નાખ. આપણે બેય બેહીને પીએ તો 10 મિનિટ તારે આરામ થઈ જાય. પાછી હાંજની રસોઈ કરવાની છે ને. હા. અરે મમ્મી આ શું છે બધું? કેટલી તબિયત એની ખરાબ છે, થોડીક વાર તો આરામ કરવા દો એને. બસ આવ્યો ને તરત તારા કાન ભરી દીધા. કેવી તારી વહુ છે, માં દીકરા વચ્ચે ઝઘડા કરાવે છે. આ 4 કામ ઘરના હોય છે, ઈ ન કરે તો હું કરું હવે? અરે મમ્મી કામની ક્યાંય કોઈ દિવસ ના જ પાડે છે, એ તો આજે ખાલી એની તબિયત ખરાબ છે એટલા માટે. તું મને ન શીખવાડ, અને જો હું કાંઈ નહીં કહું તો ઈ માથે ચડીને બેહી જાય. આ ઘરમાં કેમ કામ કરવું, કેવી રીતે રહેવું, ઈ બધું મારે એને શીખવાડવાનું છે. તારે વચ્ચે બોલવાની કાંઈ જરૂર નથી. જા જઈને આરામ કર. મમ્મી તમે આ વિચારી લેજો, બરાબર નથી કરતા. અરે પણ તારે ઈ બધાના કામ કરવાની શું જરૂર છે? તારે તારું ને જમાઈનું બેનું જ કર ને. ઈ બધાને ભલે ને જે કરવું હોય ઈ કરે, તારે ઈ લોકોનું કામ નહીં કરવાનું. એક કામ કર, તું બેગ ભરીને અહીંયા આવતી રહે, 2-3 મહિના અહીંયા રહે એટલે ઈ લોકોને બધી ખબર પડી જશે. અને તારે અહીંયા ક્યાં કાંઈ કામ કરવાની જરૂર છે? તારી ભાભી તો છે, તારે તો અહીંયા આરામ જ કરવાનો. અને જ્યાં સુધી ઈ લોકો હાથ જોડીને માફી ન માગે ને ત્યાં સુધી તને નહીં મોકલું. એટલે આવતી રહે તું તારે અહીંયા. વાહ મમ્મી વાહ, તમે તમારી દીકરીને ખાલી એને વધારે થોડુંક કામ કરવાનું આવ્યું, ઈ ખાલી એના પરિવારનું જ તે, સાસુ સસરાનું જ તે, એમાંય તમને આટલું બધું લાગી આવ્યું એટલે તમે એને એવું શીખવાડો છો કે તારે ને તારા પતિનું બેનું જ કામ કરવાનું. અને તમે અહીંયા વહુ પાસે એવી આશા રાખો છો કે એને બધાનું કામ કરવાનું, ભલે એ બીમાર હોય. હા હા લે, પછી ફોન કરું તને. શું છે તારે? તને કેટલી વાર કીધું છે કે મારી ને વહુ વચ્ચે તારે નહીં બોલવાનું? અને ઈ મારી દીકરી છે, એના સાસરે હું નહીં બોલું તો કોણ બોલશે? તો આ કોકની દીકરી જ છે. અને જેવું વર્તન તમે અહીંયા વહુ સાથે કરો છો એવું જ વર્તન તમારી દીકરી સાથે એના સાસુ કરે તો કેવું લાગશે? અને જ્યારે નાની નાની વાત બેન તમને કરે છે ત્યારે તમને આટલો બધો ગુસ્સો આવે છે, તો બધી જ વાત જેવું તમે અહીંયા વર્તન કરો છો એવું આ વહુ એના પિયર જ્યારે વાત કરતી હોય ત્યારે એના પિયરમાં એના મમ્મી પપ્પાને કેટલો ગુસ્સો આવતો હશે. બેનના સાસરે કાંઈ પણ થાય ત્યારે તમે બાંધવા દોડી જાઓ છો અને વહુના પિયર વાળા કાંઈ બોલતા નથી એટલે એને ટોર્ચર કર્યા કરો છો. અને હું કાંઈ તમને એવું સંભળાવતો નથી, મારે ખાલી એટલું જોવે છે કે પરિવાર હોય ને તો એક સાથે હળી મળીને રહેવાય. તમારી જ્યારે ઉંમર થશે ને, તમે જ્યારે કાંઈ કરી નહીં આવો ને ત્યારે આ વહુ જ તમને કામ લાગશે. હું તો આખો દિવસ ઓફિસે હઈશ એટલે હું તો ખાલી એટલું જ કહું છું કે હળી મળીને રહ્યો, બાકી તમારી મરજી.